ગુડ મોર્નિંગ. સ્વાધ્યાયમાં 10.16માં આપણે પહોંચ્યા હતા. ક્વેશ્ચન જુઓ. 600 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશની મદદથી કરેલ બે સ્લિટના પ્રયોગમાં દૂર રાખેલ પડદા પર મળેલ સલાકાની કોણીય પહોળાઈ આપી છે 0.1 ડિગ્રી. તો તમને કીધું છે કે બે સ્લિટ વચ્ચેનું અંતર કેટલું હશે. બરાબર, ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ છે વ્યતિકરણવાળો. એટલે આપણે એને થોડુંક યાદ કરીએ. પહેલાં તો માની લો કે આ બે છિદ્રો આપણે આવી રીતે બનાવેલા હતા ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં, અને અહીંયા આપણને વિવર્તન ભાત જોવા મળતી હતી. બરાબર છે. તો માની લો કે અહીંયા પી બિંદુ પાસે જે વિવર્તન ભાત મળે છે, માની લો કે અહીંયા પ્રકાશિત સલાકા રચાણી, આટલો ભાગ પ્રકાશિત સલાકાનો છે. આની જે કોણીય પહોળાઈ છે છોકરાઓ, આ જે ખૂણો બને છે, આ ખૂણો એ તમને આપ્યો છે 0.1 ડિગ્રી. અહીંથી આ અંતર આપણે ડીથી દર્શાવી છીએ, તમને ખ્યાલ છે. અચ્છા, અહીંથી આ જે અંતર છે આને કહેવાય રેખીય પહોળાઈ. ખ્યાલ આવે છે? તો સ્લિટની રેખીય પહોળાઈનું સૂત્ર આપણે તાર્યું હતું લેમડા ડીના છેદમાં ડી, યાદ હશે. જ્યાં કેપિટલ ડી આ અંતર છે, સ્મોલ ડી શું હતું? તો કે આ સ્લિટની પહોળાઈ હતી. અને તમને શોધવાનું શું કીધું છે આમાં? 10.16માં કીધું છે બે સ્લિટ વચ્ચેનું અંતર. આ ડી જે છે ઈ બે સ્લિટ વચ્ચેનું અંતર, એટલે સ્લિટની પહોળાઈ નહીં પણ બે સ્લિટ વચ્ચેનું અંતર. એટલે કે અહીંથી આ જે અંતર છે, આ પહેલી સ્લિટ છે આપણી, આ બીજી સ્લિટ છે, સ્લિટ S1 અને આ સ્લિટ S2. S1 S2 વચ્ચેનું જે અંતર છે ડી, એ આપણે શોધવાનું છે. ખ્યાલ આવે છે છોકરાઓ? તો કેવી રીતે કરવું? તો આપણને સૂત્ર ખબર હોવી જોઈએ. રેખીય પહોળાઈ બીટા આપણને ખબર હોય, આ ડિસ્ટન્સ આપણને ખબર હોય, તો હું એવું કહી શકું કે ભાઈ સૂક્ષ્મ ખૂણા માટે આ અંતરને આ અંતર ઓલમોસ્ટ સરખું હોય, બહુ સૂક્ષ્મ ખૂણા હોય એટલે. બરાબર છે. તો હું સૌથી પહેલાં તો ડેટા લખીશ. લેમડા તમને આપ્યું છે 600 નેનોમીટર, થીટા આપ્યો છે 0.1 ડિગ્રી, ડિગ્રી છે મેં રેડિયનમાં કન્વર્ટ કર્યો. અહીંયા એકમને તમારે એડ કરવાનો રહેશે. ઓકે. અને બે સ્લિટ વચ્ચેનું અંતર ડી તમારે શોધવાનું. સ્લિટની પહોળાઈને આપણે એથી દર્શાવી છીએ, સ્લિટ વચ્ચેનું અંતર આપણે ડીથી દર્શાવી છીએ. બે સ્લિટવાળા પ્રયોગમાં સલાકાની કોણીય પહોળાઈ કેટલી? થીટા. તો આપણને ખબર છે થીટા એટલે આ ચાપ થઈ, આ ત્રિજ્યા થઈ. ત્રિજ્યા મેં ઓલમોસ્ટ ડી લીધી છે, એટલે સલાકાની રેખીય પહોળાઈ છેદમાં ડી થયું. કોન્સેપ્ટ એ ભેગો ક્લિયર થતો જવો જોઈએ ને. તો રેખીય પહોળાઈનો સિમ્બોલ છે બી અથવા બીટા, બીટા અપોન ડી. તો બીટા આપણને ખબર છે લેમડા ડી બાય ડી થાય, એટલે મેં બીટાની વેલ્યુ મૂકી. જો લેમડા કેપિટલ ડી બાય ડી અને આ કેપિટલ ડી અહીંયા, તો ડી ડી કેન્સલ. થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય ડી. હું ધારત તો ડાયરેક્ટ આ સૂત્ર લઈને દાખલો કરી નાખત, પણ આમાં શું થાય કે દિવાળીનું વેકેશન વયું ગયું એટલે થોડુંક ધૂળ ચડી ગઈ હોય તો ખંખેરવી પડે ને, એટલે આ કોન્સેપ્ટ ક્લિયર કર્યો મેં. થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય ડી થયું. હવે તમારે ડી ફાઇન કરવાનું છે. થીટા તમારી પાસે છે, લેમડા તમારી પાસે છે, ડીને કરતાં બનાવી લ્યો. લેમડા બાય થીટા, લેમડાની વેલ્યુ 600 × 10⁻10. થીટા મેં મેળવી લીધો છે 0.1 × પાઈ ડિવાઈડ બાય 180. તો છેદમાં છે એટલે 0.1 × પાઈ ડિવાઈડ બાય 180 ઉપર આવી ગયા. હવે કેલ્સી લ્યો ફટાફટ, ચેક કરો જોઈએ. જવાબ આવે છે 3439.4 × 10⁻7 મીટર. પછી મેં રાઉન્ડ ઓફ કરી દીધું. 3 સ્ટેપ લેફ્ટ સાઈડ આપણે લીધા, એટલે અહીંયા પ્લસ એડ થાય, 3 + 3 થાય, એટલે ઘાત છે 3 વધી ગઈ, એટલે 10⁻4 ઘાત. અને રાઉન્ડ ઓફ કર્યું 9 છે તો આ 4 થઈ ગયું, એટલે 344 × 10⁻4 ઘાત મીટર સ્લિટની પહોળાઈ થઈ. તો બહુ સહેલો દાખલો. તો હવેના બધા દાખલા સહેલા જ છે. હવે 10.17 જુઓ. થિયરી બેઝ ક્વેશ્ચન છે. નીચેના પ્રશ્નના ઉત્તર આપો. પહેલો ક્વેશ્ચન, એક સ્લિટથી થતા વિવર્તન પ્રયોગમાં સ્લિટની પહોળાઈ મૂળ પહોળાઈ કરતાં બમણી કરવામાં આવે તો આ કેવી રીતે મધ્યસ્થ વિવર્તન પટ્ટાની જાડાઈ અને તીવ્રતાને અસર કરશે? સરસ ક્વેશ્ચન છે. જુઓ, એક સ્લિટવાળો પ્રયોગ કીધો છોકરો. એક સ્લિટવાળો પ્રયોગ એટલે વિવર્તનવાળા કિસ્સાની વાત થઈ. આ એક સ્લિટ આપણે લીધી. આની જે પહોળાઈ છે છોકરાઓ, આપણે એને એથી દર્શાવી છીએ. ઘણી બધી રેફરન્સ બુકમાં એને બદલે એને ડીથી દર્શાવ્યું છે. તો આ ડી
અને આ ડી બે અલગ અલગ વસ્તુ છે. તો યાદ રાખજો, કદાચ પરીક્ષામાં તમને એને બદલે ડી આપે તો રકમ ખાસ વાંચવી કે ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ છે કે સિંગલ સ્લિટ એક્સપેરિમેન્ટ. સિંગલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં ડી કહે તો એ સલાકાની પહોળાઈ સ્લિટની પહોળાઈ સમજવી, અને ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં ડી કહે તો બે સ્લિટ વચ્ચેનું અંતર સમજવું. ભૂલ ન થવી જોઈએ. અચ્છા, પછી આપણે એવી ચર્ચા થઈ હતી કે વિવર્તન જે છે મેં એવું કીધું હતું લેમડાના છેદમાં ડી થાય, ડીની બદલે એ પણ લખી શકાય. એ શું હતું? સ્લિટની પહોળાઈ. હવે તમને એમ કહે છે કે જો સ્લિટની આ જે પહોળાઈ છે એને બમણી કરવામાં આવે, મોટી કરવામાં આવે તો શું થાય? તો પ્રાયોગિક રીતે આપણે લેક્ચરમાં જોયું હતું કે જો સ્લિટની પહોળાઈ વધે ને તો વિવર્તનની અસરમાં ઘટાડો થાય, કેમ કે વિવર્તન ચલે છે લેમડા બાય ડી છે, ડી વધે તો વિવર્તન ઘટે. આ લોકોએ પૂછ્યું છે કે મધ્યસ્થ વિવર્તનના પટ્ટાની જાડાઈમાં શું ફરક પડે પ્લસ એની તીવ્રતામાં શું ફરક પડે. તો એનો જવાબ જુઓ. આપણને ખબર છે મધ્યસ્થ અધિકતમ જે મળે છે એની પહોળાઈ લેમડા કેપિટલ ડી બાય ડીના સમચલનમાં હોય. આ ડી એટલે સ્લિટની પહોળાઈ છે. અહીંયા ઘણીવાર એ પણ હોઈ શકે, પણ આપણે તો યાદ એ રાખવાનું છે કે ડી એટલે સ્લિટથી સ્ક્રીનનું અંતર છે, અને આ સ્મોલ ડી એટલે કે એ એટલે સ્લિટની પહોળાઈ છે. એક સ્લિટનો એક્સપેરિમેન્ટ છે. તો આપણને ખબર છે કે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ આના સમચલનમાં છે. આ તો ખ્યાલ છે ને કેવી રીતે? અચ્છા, તમને પૂછ્યું છે કે જો ડી બમણું કરવામાં આવે તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ ઉપર શું ફરક પડે? જો હું ડીને બમણું કરું તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ અડધી થઈ જાય, મતલબ કે મધ્યસ્થ અધિકતમ પહેલાં કરતાં પાતળું થઈ જશે. પછી કીધું છે તીવ્રતા ઉપર શું અસર પડે? ઓબ્વિયસ છે કે સ્લિટની પહોળાઈ મોટી કરી છોકરો, આ પહોળાઈ બમણી કરી દીધી એટલે ઝાઝો પ્રકાશ દાખલ થાય. પ્રકાશ ઝાઝો દાખલ થશે એટલે જે સ્ક્રીન ઉપર ઇમેજ મળશે અહીંયા જે પ્રકાશ હશે એનો એમ્પ્લિટ્યુડ એ ડબલ થશે. સ્લિટ ડબલ કરી છે, પહોળાઈ ડબલ કરી છે તો પ્રકાશનો જથ્થો ડબલ પહોંચશે એટલે એમ્પ્લિટ્યુડ ડબલ થશે. એમ્પ્લિટ્યુડ ડબલ થાય છોકરાઓ તો તીવ્રતા ચલે છે એમ્પ્લિટ્યુડ સ્ક્વેર. તો એમ્પ્લિટ્યુડ ડબલ થયો તો તીવ્રતાએ 4 ગણું થવું પડે. એનો મતલબ કે મધ્યસ્થ પ્રકાશિત શલાકા જે છે એ 4 ગણી તીવ્રતા ધરાવતી તેજસ્વી આપણને પ્રતિબિંબ આપશે. તો જો સ્લિટની પહોળાઈ બમણી કરીએ તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ અડધી થાય, કેમ કે ચલનમાં વ્યસ્ત ચલનમાં છે, અને પ્રકાશનો કંપવિસ્તાર બમણો થાય. વળી આઈ ચલે છે એ સ્ક્વેર તો પ્રકાશની તીવ્રતા 4 ગણી થાય એટલે આપણને તેજસ્વી શલાકા દેખાય. પછી 17મો બી એમ કહે છે કે બે સ્લિટથી કરાતા પ્રયોગમાં કેવી રીતે દરેક સ્લિટથી મળતું વિવર્તન એ વ્યતિકરણ ભાત સાથે સંબંધ ધરાવે છે. ખરેખર આ સવાલ એ લોકો એવી રીતે પૂછવો જોઈએ કે ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં વિવર્તન ક્યાંય ભાગ ભજવે છે કે કેમ, કે ખાલી વ્યતિકરણ જ જોવા મળે છે. આપણે જોયું કે યંગનો પ્રયોગ વ્યતિકરણનો પ્રયોગ કહેવાય છે, અને એમાં ડબલ સ્લિટથી આપણને વ્યતિકરણ ભાત મળી હતી. તો તમને એમ કહે છે કે ભાઈ એમાં વિવર્તન ભાત શું ભાગ ભજવે છે એ તમારે સમજાવવાનું છે. તો તમે એવું કહી શકો કે ભાઈ અહીંયા યંગના ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં જે બે વ્યક્તિગત સ્લિટ છે એ બંને વ્યક્તિગત સ્લિટ શું કરે છે તો કે પહેલાં બે તરંગ અગ્ર જે એની ઉપર આપાત થતા એ બેનું વિવર્તન કરશે. એ બે વિવર્તિત થયેલા વિવર્તન પામેલા તરંગો જે છે એ એકબીજા ઉપર સ્ક્રીન ઉપર સંપાત થાય છે. આખા એના ગતિપથ ઉપર એનો કંપ વિસ્તાર જે છે શૃંગ ગર્ત એ એકબીજા ઉપર સંપાત થાય છે, અને આપણને કાં તો વિનાશક વ્યતિકરણ કાં તો સહાયક વ્યતિકરણ રચાતું જોવા મળે છે. મતલબ ડાયરેક્ટ વ્યતિકરણ નથી થતું, સ્લિટ વ્યક્તિગત રીતે વિવર્તન કરે છે, ત્યારબાદ બંને સ્લિટમાંથી થયેલું વિવર્તન જે છે એની સંયુક્ત અસર વ્યતિકરણ અનુભવી અને આપણને સ્ક્રીન ઉપર પરિણામી ભાત આપે છે, જેમાં પ્રકાશિત શલાકા અપ્રકાશિત શલાકા સમાન પહોળાઈવાળી સમાન તીવ્રતાવાળી જોવા મળે છે. એનો મતલબ એવો થયો છોકરાઓ કે ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં વિવર્તનની હાજરી પણ છે, વ્યતિકરણની હાજરી પણ છે. શાબ્દિક રીતે હું આવું લખું કે યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં મળતી પરિણામી ભાતમાં સૌપ્રથમ વ્યક્તિગત સ્લિટ વડે વિવર્તન અનુભવાય છે, ત્યારબાદ બંને સ્લિટની સંયુક્ત અસર રૂપે
પડદા પર વ્યતિકરણ ભાત જોવા મળે છે, જે મેં કીધું એ. અચ્છા, પરિણામી ભાત એ વિવર્તન તથા વ્યતિકરણની સંયુક્ત અસર છે, જેની પેટર્ન નીચે મુજબ છે. પેટર્ન સમજજો ધ્યાનથી. જે આ બ્લુ લાઈન દેખાય છે, દેખાય આવડિયા, અને આ તો આ બ્લુ લાઈન જે છે છોકરાઓ, એ શું દર્શાવે છે? તો કે સ્લિટનું જે વ્યક્તિગત વિવર્તન થતું હતું એ દર્શાવે છે. જ્યારે આ બ્લેક લાઈન છે એની સંયુક્ત અસર તમને જોવા મળે છે. મતલબ બે સ્લિટની સંયુક્ત અસરમાં આ શું થયું? તો કે મધ્યસ્થ અધિકતમ, પછી એનાથી ક્રમશઃ ઓછી તીવ્રતાવાળું, આ ક્રમશઃ ઓછી તીવ્રતાવાળું. મતલબ તમને બંને વસ્તુ સંયુક્ત રીતે અહીંયા જોવા મળે છે. તો એની પરિણામી પેટર્ન થઈ કે ભાઈ ખરેખર જ્યારે બે સોર્સ ભેગા થાય ત્યારે એની અસર આવી આ સ્વરૂપે આપણને જોવા મળે છે. ત્યારબાદ 17C દૂરના ઉદ્ગમમાંથી આવતા પ્રકાશના પથમાં જ્યારે નાનું વર્તુળાકાર અડચણ મૂકવામાં આવે ત્યારે અડચણના પડછાયાના કેન્દ્ર ભાગ આગળ એક તેજસ્વી ટપકું જોવા મળે છે. એવું કેમ? જો અડચણ મૂકી ઓબ્સ્ટેકલ થઈ એટલે કે અહીંયા વિવર્તન થશે. તો છોકરાઓ વિવર્તન થાય ત્યારે આપણે જોઈએ જ છીએ ને કે મધ્યસ્થ અધિકતમ સૌથી વધારે પ્રકાશિત જોવા મળે. તો એના જેવી જ ઘટના થઈ કે અહીંયા અડચણ વર્તુળાકાર છે, તો જે વર્તુળાકાર ધાર પાસેથી જે કિરણો આવતા હશે એનું વિવર્તન થઈને બધા એ કેન્દ્ર પાસે ભેગા થશે સ્ક્રીન ઉપર, અને અહીંયા આપણને એક નાનકડું પ્રકાશિત ટપકું જોવા મળશે. કેવી રીતે? જો વર્તુળાકાર અડચણની ધાર આગળથી વિવર્તન પામતા તરંગો પડછાયાના પડછાયો એટલે સ્ક્રીન ઉપર, એના કેન્દ્ર આગળ સહાયક વ્યતિકરણ અનુભવે છે, કેમ કે પદ તફાવત સમાન થઈ જાય અને તેથી પડછાયાનું કેન્દ્ર પ્રકાશિત દેખાય છે. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ છેલ્લો ડી. આ થોડોક ગણતરી માંગે એવો ક્વેશ્ચન છે, કરશી આપણે ગણતરી. 10 મીટર ઊંચાઈના રૂમમાં બે વિદ્યાર્થીઓ 7 મીટરના વિભાગ પાડતી દિવાલથી અલગ કરેલા છે. જો પ્રકાશ અને ધ્વનિ એ બંને તરંગો અડચણની ધારથી વાંકા વળી શકતા હોય તો શા માટે વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાત કરી શકે છે પરંતુ એકબીજાને જોઈ શકતા નથી? ચલો, તો ક્વેશ્ચન આપણે એને સમજીએ, ડાયાગ્રામ એનો સમજીએ. ડાયાગ્રામ આવો થાય કે એક રૂમ છે, આ રૂમ છે, 10 મીટરની એની ઊંચાઈ છે, બરાબર. વચ્ચે એક દિવાલ બનાવી છે અને એ 7 મીટર ઊંચાઈવાળી દિવાલ છે. અહીંયા એક વ્યક્તિ ઊભો છે, એક વ્યક્તિ અહીં ઊભો છે. તો આ બે વાતો કરી શકશે પણ એકબીજાને જોઈ શકતા નથી. આવું એ લોકો કહે છે કે ભાઈ શું કામ એવું થાય છે? તો હું એવું કહી શકું ને કે આ ભાગ જે છે, આ ભાગ એ સ્લિટ જેવું વર્તન કરશે અને આ ઓબ્સ્ટેકલ થયું એટલે કે ધ્વનિ અહીંથી વિવર્તન પામશે. આની ચર્ચા આપણે થઈ ગઈ છે. ધ્વનિનું વિવર્તન થશે પણ પ્રકાશનું વિવર્તન થતું નથી, તેથી બે એકબીજાને જોઈ શકતા નથી પણ સાંભળી શકે છે. પણ ખાલી આટલું લખી દઈ તો ન હાલે, ગણતરી દેવી પડે. એટલે મેં ગણતરી કરી કે 10 મીટર ઊંચાઈવાળા ઓરડામાં 7 મીટર ઊંચી દિવાલની બંને બાજુ ઊભેલ વિદ્યાર્થીઓ માટે સ્લિટની પહોળાઈ કેટલી થઈ? 3 મીટર. પ્રકાશ માટે લેમડા ચલે છે 10⁻10 થાય, કેમ કે આપણને ખબર છે એંગસ્ટ્રોમના ખરેખર 10⁻10 ન આવે, ખરેખર આપણે આવું કરવું પડે. 4000 એંગસ્ટ્રોમ છે ને, 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ, એટલે હું 4000 ને એટલે 10⁻7 લખું છું આને. રેડી? આ એક કરેક્શન કરજો. 10⁻7 મીટરના સમચલનમાં થયું લેમડા, અને ડી આપણા માટે 3 મીટર છે. તો વિવર્તન માટે આપણે જોયું હતું અહીંયા કે લેમડા બાય ડી થાય. તમે જુઓ લેમડા બહુ સૂક્ષ્મ છે ડીની સરખામણીમાં, તો વિવર્તન નહિવત થયું. નહિવત એટલે કે સૂક્ષ્મ વિવર્તન થયું, મતલબ પ્રકાશ અહીંથી વાંકો વળતો નથી, એટલે આ બે એકબીજાને જોઈ શકતા નથી કેમ કે લેમડા બહુ સૂક્ષ્મ છે. જ્યારે ધ્વનિ માટે વાત કરીએ તો ધ્વનિના કિસ્સામાં વેગ કેટલો છે? 332 મીટર પ્રતિ સેકન્ડ. ધ્વનિની આવૃત્તિ કેટલી? 1000. આ આપણને એમ થાય આ તો આપ્યું નથી, તો છોકરો આ જનરલ નોલેજની વાત છે, બરાબર. તમને કદાચ ખબર ન હોય તો માણસની સાંભળી શકવાની જે ક્ષમતા છે એ 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ સુધીની છે. નોંધવું હોય તો નોંધી લેજો. તો 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ સુધીનો અવાજ આપણે સાંભળી શકીએ છીએ. એમાં નોર્મલી
સામાન્ય જે અવાજ આપણે સાંભળતા હોય છે એ બધાય અંદાજે 1000 હર્ટ્ઝની આજુબાજુ હોય છે. એટલે આપણે અહીંયા 1000 હર્ટ્ઝ લીધા છે કે ભાઈ સાંભળી શકવાની ક્ષમતા આટલા ફ્રિકવન્સીની છે. વેગ આપણને ખબર છે, ફ્રિકવન્સી ખબર છે, તો લેમડા મળી જાય. તો લેમડા એટલે v/f થાય તો 332/1000 એટલે 0.332 મીટર મને લેમડા મળ્યું. તો તમે જો લેમડા બહુ મોટી તરંગ લંબાઈ થઈ આ. અને વિવર્તન આપણને ખબર λ/d પ્રમાણે કરો તો d તો 3 મીટર હતું અને લેમડા 0.332 હતું. તો ઓલમોસ્ટ 0.1 થયું. ખરેખર આ ખૂણો છેદમાં ત્રિજ્યા જેવું થાય એટલે આ ડિગ્રીમાં આવે છોકરો. તો 0.1 ડિગ્રીના સમપ્રમાણમાં એનું વિવર્તન થશે, જે બહુ મોટો ખૂણો છે. અને હું એવું કહી શકું કે ભાઈ આના લીધે વિવર્તનનું પ્રમાણ વધારે આવશે. વિવર્તનનું પ્રમાણ વધારે આવે એટલે ધ્વનિ અહીંયાથી વધારે વાંકો વળે, એટલે આ બે એકબીજાને સાંભળી શકે છે પણ જોઈ શકતા નથી. આગળ ચલો 10.17 ઈ કિરણ પ્રકાશ વિજ્ઞાન એ પૂર્વધારણા પર આધારિત છે કે પ્રકાશ સુરેખ રેખામાં ગતિ કરે છે. આપણને ખબર છે આ વસ્તુ. વિવર્તન અસરો કે જ્યારે પ્રકાશ નાના અડચણ કે નાની સ્લિટમાંથી પસાર થાય અથવા તો નાના અડચણથી વાંકું વળે ત્યારે જોવા મળે, એ આપણને ખબર છે. આ પૂર્વધારણાનું ખંડન કરે છે. તેમ છતાં કિરણ પ્રકાશશાસ્ત્ર પૂર્વધારણા સામાન્ય વપરાશના પ્રકાશીય ઉપકરણોમાં પ્રતિબિંબનું સ્થાન અને બીજા ગુણધર્મો સમજાવવા માટે વપરાય છે. આની પુષ્ટિ કેવી રીતે કરશો? ક્વેશ્ચન 2 વાર વાંચવું પડે એવો છે. 2 વાર વાંચો, 3 વાર વાંચો. શું કહેવા માગે નહીં સમજો. સમજાવી તો દઉં છું પણ જ્યારે પરીક્ષામાં આ ટાઈપનો ક્વેશ્ચન આવે ને તો 2-3 વાર વાંચીને ક્વેશ્ચનને પૂરેપૂરો સમજવો. એ લોકો એમ કહે છે કે આપણને ખબર છે કે વિવર્તન તો થાય છે, કે ભાઈ નાનું છિદ્ર હોય કે કાંઈ પણ અહીંયા વિવર્તનની ઘટના તો જોવા મળે જ છે, બરાબર. પણ છતાંય આપણે અમુક સંજોગોમાં વિવર્તનને ધ્યાનમાં લેતા નથી અને રે ઓપ્ટિક્સથી એટલે કે કિરણ પ્રકાશશાસ્ત્રથી કામ ચલાવી લઈએ છીએ. તો આ લોકો એમ કહે છે કે એવું તમે ક્યારે કહી શકશો? તો એના માટે તો આપણે ફ્રેનલ અંતર વ્યાખ્યાયિત કર્યું હતું કે ભાઈ ફ્રેનલ અંતર સુધીના કિસ્સામાં વિવર્તનને ધ્યાનમાં લેવાની જરૂર નથી. તમે એવા કિસ્સામાં કિરણ પ્રકાશશાસ્ત્ર લઈ શકો છો. કિરણ પ્રકાશશાસ્ત્ર કઈ પૂર્વધારણા પર આધારિત હતું? તો કે પ્રકાશ સુરેખ રેખામાં સુરેખ પથ પર ગતિ કરે છે. તો આપણને એમ કહે છે કે ભાઈ આવું તમે આનું ખંડન કેવી રીતે કરશો કે ભાઈ વિવર્તનની જરૂર નથી, તમે આને કિરણ પ્રકાશશાસ્ત્રને એપ્લાય કરી શકો છો, આવું કહેવા માગે છે. તો જનરલી આપણે જે વ્યવહારિક ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ પ્રકાશી ઉપકરણોનો, જેમ કે માઇક્રોસ્કોપ છે કે પછી ટેલિસ્કોપ છે, તો આવા ઉપકરણોની અંદર જે ઓબ્સ્ટેકલ છે, જે લેન્સ છે, બરાબર છે, તો એનો જે સાઇઝ છે એની સાઇઝ એટલે આપણા માટે તો સ્લિટની પહોળાઈ જ થઈ. સ્લિટની જે પહોળાઈ છે એ છે અથવા તો ડીથી દર્શાવી ઈ પ્રકાશની તરંગ લંબાઈ કરતાં ખૂબ જ મોટી છે. કેમ કે તરંગ લંબાઈ તો 10⁻⁷ સમપ્રમાણમાં છે, જ્યારે સ્લિટ છે એ તો સેન્ટીમીટરમાં અને મીટરમાં આવે છે. તો હું એવું કહી શકું કે એવા કિસ્સામાં વિવર્તન ચલે છે λ/d ગુણોત્તર પરથી સ્પષ્ટ છે કે લેમડા ખૂબ સૂક્ષ્મ, ડી એના કરતાં ઘણો મોટો, એટલે વિવર્તન અતિ સૂક્ષ્મ થઈ ગયું. તો વિવર્તનનું પ્રમાણ નહિવત થાય છે વ્યવહારિક ઉપકરણોના કિસ્સામાં. તો એવા સંજોગોમાં તમારે વિવર્તનને અથવા તો પ્રકાશના તરંગ સ્વભાવને ધ્યાનમાં લેવાની જરૂર નથી. એવા અંતરો માટે, જેમ કે ફ્રેનલ અંતર છે, તો એવા અંતરો માટે તમે પ્રકાશને સીધી રેખામાં ગતિ કરે છે એવું સ્વીકારી અને એનો હિસાબ કરી શકો છો. મતલબ કિરણ પ્રકાશશાસ્ત્ર તમે ઉપયોગમાં એવી રીતે લઈ શકો છો. સામાન્ય રીતે મોટાભાગના પ્રકાશીય ઉપકરણોમાં છિદ્રોના પરિમાણ પ્રકાશની તરંગ લંબાઈ કરતાં ઘણું વધુ હોય છે. મેં જે લેન્સ કીધું એ રીતે છિદ્ર પણ હાલે. પિન હોલ કેમેરા આપણા જૂના સિલેબસમાં હતું. જૂના એટલે આજથી 20 વર્ષ પહેલાંની વાત કરીએ, 15 વર્ષ પહેલાંની વાત કરીએ, ત્યારની હું ભણતો ત્યારની વાત કરું તો એમાં પિન હોલ કેમેરા આવતો. તો છોકરાઓ ક્યાંક અજાણતા તમે જોઈ લીધું હોય ઘરમાં કે ક્યાંય કે જો બારીમાં કે દરવાજામાં એક નાનું એવું સૂક્ષ્મ છિદ્ર હોય અને દરવાજાની પહેલી બાજુ અગર કોઈ પ્રકાશિત વસ્તુ ત્યાં છે, ઓબ્જેક્ટ છે, તો એની ઊંધી ઇમેજ અહીંયા રચાય છે. અહીંયા લેન્સની હાજરી નથી છતાં પણ એ નાનકડું છિદ્ર લેન્સ જેવું બિહેવ કરે છે, બહિર્ગોળ લેન્સ જેવું. આપણને ખબર છે બહિર્ગોળ લેન્સમાં એક બાજુ જે વસ્તુ દેખાતી હોય એનું પ્રતિબિંબ આપણને, વાસ્તવિક પ્રતિબિંબ આપણને કેવું મળે? ઉલટું મળે બહિર્ગોળ લેન્સના કિસ્સામાં. તો પિન હોલ કેમેરાનું જે નાનકડું એવું હોલ છે, બરાબર છે, એનું એવું જ કામ છે બહિર્ગોળ લેન્સ જેવું. ત્યાં પણ વક્રીભવન થાય છે
અને પ્રતિબિંબ આપણને ઉલટું મળે. તો એવા કિસ્સામાં આ લોકોએ છિદ્ર લખ્યું છે કે ભાઈ છિદ્રની જે સાઇઝ છે એ પ્રકાશની તરંગ લંબાઈ કરતાં તો મોટી જશે, ઓબ્વિયસ વાત છે. ઓલું 10⁻7 હશે, આ મિલીમીટરમાં હશે. તો આપણે વિવર્તનને અવગણી શકીએ છીએ. આથી વ્યવહારિક રીતે આવા ઉપકરણોમાં કિરણ પ્રકાશશાસ્ત્ર ઉપયોગમાં લઈ શકાય છે. આપણને ખબર છે કિરણ પ્રકાશની પૂર્વધારણા શું છે, તો કે પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરે છે. ઓકે, પછી 18મો દાખલો જુઓ. 18માનો ક્વેશ્ચન એમ કે છે કે બે ટેકરીઓ પર રહેલા બે ટાવર એકબીજાથી 40 કિલોમીટર દૂર છે અને તેમને જોડતી રેખા બરાબર વચ્ચે આવેલી ટેકરીની 50 મીટર ઉપરથી પસાર થાય છે. તો નોંધપાત્ર વિવર્તન અસર સિવાય બે ટાવર વચ્ચે મોકલી શકાય તેવા રેડિયો તરંગની સૌથી વધુ તરંગ લંબાઈ કેટલી હશે? જો આ ક્વેશ્ચન કેવો છોકરો ફ્રેનલ અંતરનો ઉલ્લેખ કર્યા વગર તમને ફ્રેનલ અંતરનો ઉપયોગ કરવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે. મતલબ અહીં ક્વેશ્ચન ઉપરથી ડાયરેક્ટ ખબર નથી પડતી કે આ ફ્રેનલ અંતરથી સોલ્વ થશે, પણ એનો ડાયાગ્રામ તમને સમજાવું તો તમે સમજી શકશો. માની લ્યો કે અહીંયા એક ટેકરી છે, આ એક ટેકરી છે, અહીંયા બીજી ટેકરી છે, આ ટેકરી ઉપર એક ટાવર છે, આ ટેકરી ઉપર બીજો ટાવર છે. આ બે ટેકરીની વચ્ચેનું અંતર 40 કિલોમીટર તમને કીધું છે અને વચ્ચે એકદમ સેન્ટરમાં અહીંયા એટલે કે 20 કિલોમીટર કોઈ પણ એક જગ્યાએથી 20 કિલોમીટરે એક નાનકડી ટેકરી છે અને એ નાનકડી ટેકરીથી આ જે સીધી લીટી આપણે ઇમેજિન કરીએ, આ બેની ટોચને જોડતી લાઈન જે છે, આ જે હાઇટ આપી છે છોકરાઓ એ તમને આપી છે 50 મીટર. તો હવે ઇમેજિન કરો, આ તો ઓના જેવી વાત થઈ ને કે એક બાજુ એક વ્યક્તિ ઊભો હતો, બીજી બાજુ એક વ્યક્તિ ઊભો હતો, અહીંયા 7 મીટર ઊંચી દિવાલ હતી ને ઉપરનો ભાગ ખાલી હતો. આ એના જેવું થયું, ઉપરનો ભાગ આ ભાગ ખાલી છે. અહીંથી તરંગો આપણે અહીંયા મોકલવા છે. તો તમને પૂછ્યું છે કે જો આ ટેકરીથી આ અંતર 50 મીટર હોય તો અહીંથી તમે કેટલી તરંગ લંબાઈ, મેક્સિમમ કેટલી તરંગ લંબાઈના કિરણોને અહીંથી અહીં મોકલી શકશો એ શોધવાનું છે. તો હું એવું કહીશ છોકરાઓ કે અહીંથી કિરણો સીધા જઈ શકે. રકમમાં કીધું છે વિવર્તન અસર સિવાય, એટલે કે વિવર્તન થતું નથી. તો છોકરાઓ વિવર્તન ન થાય એવા અંતરને શું કહેવાય? ફ્રેનલ અંતર કહેવાય કે નહીં? એટલે ઇનડાયરેક્ટલી હિન્ટ આપી હતી. તો વિવર્તન થવાનો જે ચાન્સ હતો એ તો અહીંયા અડચણ પાસે હતો, અડચણ આ છે. તો અહીંથી આ અંતર આપણા માટે કેવું અંતર થયું? ફ્રેનલ અંતર થયું ને. મતલબ ઇનડાયરેક્ટલી તમને કીધું છે કે 20 કિલોમીટર ફ્રેનલ અંતર છે અને તો જ વિવર્તન હશે, તમે નકારી શકો. જો ફ્રેનલ અંતર આનાથી ઓછું હોય તો અહીંયા વિવર્તનની ઘટના બને. એ લોકોએ ક્વેશ્ચનમાં જ કીધું છે કે વિવર્તન અસરને ધ્યાનમાં લેવાની નથી. તો એનો મતલબ તમે વચ્ચે જે ટેકરી લીધી હતી ત્યાંથી આ 20 કિલોમીટરનું અંતર તમારા માટે ફ્રેનલ અંતર થયું. આ અડચણ હતી છોકરાઓ, અડચણની પહોળાઈ અહીંથી આ આપણે પહોળાઈ લેશી, બરાબર છે. આપણને એમ થાય કે ઉપરનું આપણે ઉપર તો કિરણો મોકલવાનો હતા ને, કિરણો તો આપણે સીધા મોકલવા, એટલે અડચણ આપણા માટે આ થઈ. આ પહોળાઈ 50 મીટર છે એટલે સ્લીટની પહોળાઈ આપણા માટે 50 મીટર. મતલબ સ્લીટે આપી દીધી, ફ્રેનલ અંતરે આપી દીધું, તરંગ લંબાઈ ગોતવાની. તો ફ્રેનલ અંતરનું સૂત્ર શું હતું? ZF બરાબર, જો સૂત્ર શું છે? ZF બરાબર a²/λ, એ સ્લીટની પહોળાઈનો વર્ગ અને લેમડા તરંગ લંબાઈ. તમારે તરંગ લંબાઈ તો ગોતવી હતી કે ભાઈ કેટલી તરંગ લંબાઈવાળા કિરણોને તમે મોકલી શકશો. તો લેમડા બરાબર a²/ZF, એ હતો 50 મીટર, એટલે આ 50 મીટરનો સ્ક્વેર અને ZF 20 કિલોમીટર થયું. તો એ 20,000 મીટરમાં આપણે કરવું પડે, એટલે 50નો સ્ક્વેર 2500/20,000 એટલે 25/200 એટલે 0.125 મીટર ત્યાં મોઢે થઈ જાય એવું છે. તો 12.5 સેન્ટીમીટર સુધીની તરંગ લંબાઈને તમે અહીંથી અહીંયા મોકલી શકો છો. એનાથી વધારે તરંગ લંબાઈ મોકલવી હોય તો તમે નહીં મોકલી શકો, નતર એમાં વિવર્તનની ઘટના જોવા મળશે. તો બહુ ઇઝી હતો દાખલો. ત્યારબાદ 10.19માં આવી જાઓ. તમને કીધું છે 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું એક સમાંતર પ્રકાશ કિરણપુંજ એક સાંકડી સ્લીટ પર પડે છે અને પરિણામી વિવર્તન ભાત 1 મીટર દૂર રાખેલા પડદા ઉપર જોવા મળે છે. અને એવું જોવા મળે છે કે પ્રથમ ન્યૂનતમ પડદાના કેન્દ્રથી 2.5 mm અંતરે આવેલ છે. તો સ્લીટની પહોળાઈ શોધો. જો ડેટા 500 નેનોમીટર તરંગ લંબાઈ આપી છે, પડદાનું અંતર આપ્યું છે 1 મીટર એટલે કેપિટલ D આપી દીધો છે. અને પ્રથમ ન્યૂનતમ ક્યાં મળ્યું? તો પ્રથમ ન્યૂનતમ મળો ડાયાગ્રામ યાદ કરાવું તમને. જો આ મધ્યસ્થ અધિકતમ આપણે લેતા અહીંયા, અને પ્રથમ ન્યૂનતમ આપણે કહેતા મધ્યસ્થ અધિકતમ જ્યાં પૂરું થાય ત્યાં જ પ્રથમ ન્યૂનતમ હોય, એટલે આ n બરાબર 1 અને આ શું રચાણું? પ્રથમ ન્યૂનતમ. ખ્યાલ આવ્યો? તો આ અંતર તમને આપી દીધું જ છોકરાઓ. આને હું x1 કહી શકું ને,
અને અહીંથી આ ખૂણો આપણે સૂત્ર આપણું જાણી જ છીએ આપણે થીટા બરાબર શું થાય x1/d થાય ને બરાબર. અને આના માટે આપણે સૂત્ર મેળવ્યું હતું x1 = n λd/d. આ કેમ આવ્યું એના માટે થિયરીમાં જરાક જવું પડશે તમારે. પ્રથમ ન્યૂનતમ માટે આપણને ખબર છે n = 1 થાય અથવા મધ્યસ્થ અધિકતમ માટે n = 1 જ થાય. તો લેમડા બરાબર 500 નેનોમીટર છે. મેં એને મીટરમાં ફેરવી. એનમાં ક્રમ માટે આપણને ખબર છે કે એનમાં nમી શલાકાનું અપ્રકાશિત શલાકાનું અહીં કેન્દ્રથી અંતર કેટલું થાય xn = n λd/d. આ પ્રથમ અપ્રકાશિત શલાકા અથવા પ્રથમ ન્યૂનતમની વાત કરીએ તો પ્રથમ ન્યૂનતમ માટે x1 કેટલું થાય λd/d. અને એમ યાદ ન રહે છોકરાઓ તો મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ યાદ કરી લેવી. મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ આને ગુણ્યા 2 જેટલી હોય તો આટલો ભાગ λd/d જેટલો થાય એટલે λd/d. તો મારે જોઈએ છે શું તો કે સ્લિટની પહોળાઈ એટલે અહીંયા જે સ્લિટ આપણે રાખી હતી ઈ પહોળાઈ મારે d જોઈએ છે. તો d ને કરતા બનાવી લીધો λd/x1. લેમડા આપ્યો તો 500 × 10⁻9 એટલે અહીં મેં 5 × 10⁻7 કરી. D 1 મીટર હતો સ્ક્રીનનું અંતર. અને x1 તમને આપી દીધું હતું, આ અંતર આપી દીધું હતું છોકરાઓ. એનું અહીં લખી નાખું x1 = 2.5 mm. તો માંથી મેં મીટરમાં ફેરવા અહીંયા બરાબર છે. અને સાદુરૂપ આપતા જવાબ આવે છે 2 × 10⁻4 મીટર. 10⁻4 મીટર એટલે 0.2 મિલીમીટર થાય. રેડી? એટલે 0.2 મિલીમીટર તમારો ફાઇનલ આન્સર. તો આ ઇઝી દાખલો હતો. પછી છે દાખલા નંબર 20 થિયરીવાળો છે. જ્યારે પ્રમાણમાં નીચી ઊંચાઈએ ઉડતું હવાઈ જહાજ માથા પરથી પસાર થાય ત્યારે આપણે ઘણી વખત ટીવી પડદા પરના ચિત્રમાં ધ્રુજારી થતી નોંધીએ છીએ. આની શક્ય સમજૂતી જણાવો. આ ક્વેશ્ચન થોડોક જૂનો છે છોકરાઓ. જૂના સમયમાં જે ટીવી આપણે યુઝ કરતા એમાં સિગ્નલ જે કેચ કરવામાં આવતા એનું એન્ટેના ઉપર આવતું. તો આ એને અનુલક્ષીને ક્વેશ્ચન થયો. એનું એન્ટેના જ્યારે ઉપર છે ત્યારે પરિસ્થિતિનું નિર્માણ શું થાય તો કે જે દૂરદર્શન કે વગેરે ચેનલ આવતી હોય એની ઉપર એન્ટેના સીધું સિગ્નલ રિસીવ કરતું હોય અને એ સિગ્નલ આપણા ટીવીને મળતા હોય એટલે ટીવીમાં ક્લિયર વિઝન આવતું હોય. જ્યારે એરોપ્લેન આપણી ઉપરથી પસાર થાય ત્યારે એ સિગ્નલો જેમ એન્ટેનામાં દાખલ થતા હતા એમ એ જ સિગ્નલો એરોપ્લેન જો નીચી ઊંચાઈએ ઉડતું હોય તો એરોપ્લેનને પણ અથડાશે અને ત્યાંથી અથડાઈને પાછા એન્ટેનામાં આવશે. એટલે એન્ટેનામાં 2 વાર સિગ્નલ આવ્યા. એકવાર ઓરિજિનલ સિગ્નલ આવ્યા, એકવાર એરોપ્લેનમાંથી પરાવર્તન પામીને 2 સિગ્નલ આવ્યા. એટલે કે 2 સમાન ફ્રીક્વન્સીવાળા વેવ્સ અલગ અલગ સોર્સમાંથી આવ્યા. તો 2 સુસંબદ્ધ ઉદ્ગમ થયા. એટલે અહીંયા જે વ્યતિકરણની ઘટનાનું નિર્માણ થશે અને વ્યતિકરણની ઘટનાને લીધે આપણી સ્ક્રીનમાં થોડીક ધ્રુજારી આવશે. મતલબ 2 ઇમેજ વાઇબ્રેટ થતી હોય એવું આપણને દેખાશે. લખવું કેવી રીતે તો કે નીચી ઊંચાઈ પર ઉડતું વિમાન ટીવી સિગ્નલોનું પરાવર્તન કરે છે. ટીવી પડદા પરના ચિત્રમાં ધ્રુજારી થતી જોવા મળવાનું કારણ સીધા સિગ્નલ અને પરાવર્તિત સિગ્નલ વચ્ચેનું વ્યતિકરણ છે. ખ્યાલ આવ્યું? અચ્છા, પછી 20B જુઓ. તમે પુસ્તકમાં શીખી ગયા છો તેમ તરંગના સ્થાનાંતર માટેના રેખીય સંપાતપણાનો સિદ્ધાંત એ વિવર્તન અને વ્યતિકરણ ભાતના તીવ્રતા વિતરણ માટેનો આધાર છે. આ સિદ્ધાંતનું વાજબીપણું શું છે? જો થિયરી બેઝ ક્વેશ્ચન છે અને આપણે થિયરીમાં જોયું હતું કે તરંગ સમીકરણ આપણને ખબર છે y = a sin ωt - kx આપણે લઈ છીએ. એવી રીતે આપણે શું કર્યું હતું? એનું સંપાતીકરણ કર્યું હતું. તો સંપાતીકરણમાં y1 + y2 કર્યું હતું અને એનું જે સમીકરણ મળ્યું આપણને એમાં આગળ વધ્યા. થોડાક કોર્સની બહાર આપણે જાય મતલબ કે બોર્ડની બહાર નીકળીએ અને કોમ્પિટિટિવ લેવલની જો ચર્ચા કરીએ તો એક મુદ્દો એવો મેં બાકી રાખ્યો છે જે હું કોમ્પિટિટિવમાં કરાવીશ કે એનું વિકલ સમીકરણ આપણે મેળવવાનું થાય અને એ વિકલ સમીકરણનો ઉકેલ જે છે એ જ આપણો આ y1 a cos ωt - kx અથવા a sin ωt - kx થશે. તો એ જે ઉકેલ મળે છે તમને y1 અને y2 બરાબર. ધારો કે એક સમીકરણ આપણને મળ્યું, વિકલ સમીકરણ એવું મળ્યું. અત્યારે બહુ એની ડિટેલમાં નથી જતા પણ આપણે એવું સમજીએ કે ભાઈ 2 તરંગો આપણે જે લીધા હતા, તરંગોની વ્યતિકરણની વિવર્તનની જે વાત કરી હતી એમાં જે વિકલ સમીકરણ મળે છે એના જે ઉકેલ મળે એ આપણને સુરેખ સ્વરૂપના મળે છે. મતલબ કે સુરેખ સ્વરૂપ એટલે કેવું? તો આપણે 11મા ધોરણમાં તમે ભણી ગયા હતા તરંગવાળા ચેપ્ટરની અંદર કે y1 = a sin ωt લ્યો
અને y2 બરાબર a cos b cos ઓમેગા t લ્યો. હવે એ બેનો સરવાળો કરો તો સરવાળો કરતાં પરિણામી જે જવાબ આવે છે ને એ એક ઘાતવાળું સમીકરણ જ આવશે. તો એ સુરેખ સમીકરણ વિકલ સમીકરણનો ઉકેલ થશે. તો અહીંયા એવું જ કહે છે કે સંપાતપણાનો સિદ્ધાંત એ તરંગ ગતિને દર્શાવતું વિકલ સમીકરણ તો યાદ છે ને, આપણે ઘણા સરળાવત ગતિ માટે વિકલ સમીકરણો લીધા હતા. તો તરંગ ગતિને દર્શાવતું વિકલ સમીકરણ છે એના રેખીય ગુણધર્મો પરથી મળે, અને એ જે વિકલ સમીકરણનો ઉકેલ મળે છે y1 અને y2 એનું સંયોજન પણ ત્રીજો ઉકેલ આપણને આપશે. બરાબર. જો તરંગ સમીકરણના બે ઉકેલ y1 અને y2 હોય તો y1 y2નું કોઈ પણ રેખીય સંયોજન પણ તેનો ઉકેલ બનશે જે નાના કંપ વિસ્તાર હોય ને તો સુસંગત થાય. મોટા કંપ વિસ્તાર માટે પાછું રેખીય ઉકેલ મળતો નથી, કેમ કે એનું રેખીય સંયોજન પાછું ઉકેલ મળે કે ન મળે એની ગેરંટી, મતલબ એમાં ગણતરી જે છે એ જટિલ બની જાય છે મોટા કંપ વિસ્તારના કિસ્સામાં. બરાબર છે. બાકી આ વધારે ડિટેલમાં છોકરાઓ ક્યારે સમજાશે? જ્યારે હું કોમ્પિટિટિવના લેક્ચર લઈશ ત્યારે હું આની વિકલ સમીકરણની થિયરી કરાવીશ ત્યારે તમે એમાં જોઈ શકશો. અને છેલ્લો દાખલો 10.21મો, એક સ્લિટ વિવર્તન ભાત મેળવતી વખતે આપણે નોંધ્યું કે n λ/a ખૂણા આગળ તીવ્રતા 0 થાય છે. સ્લિટને યોગ્ય ભાગમાં વહેંચીને તીવ્રતાની થતી નાબૂદી દ્વારા આનું વ્યાજબીપણું દર્શાવો. ક્વેશ્ચન સમજવા જેવો છે. ડાયાગ્રામથી સમજીએ. માની લ્યો કે આપણે આ સ્ક્રીન છે અને સ્ક્રીન ઉપર કોઈ એક બિંદુ એવું મળે છે જે ઇન્ટેન્સિટી શું છે 0 છે, ધારી લો અહીંયા. તો આ લોકો એમ કહે છે કે આ જે ખૂણો છે થીટા, બરાબર, કે જ્યાં I0 મળે એટલે કે ન્યૂનતમ રચાય છે, ઓલમોસ્ટ ઇન્ટેન્સિટી 0 થઈ જાય એટલે એનમું ન્યૂનતમ રચાણું, તો એ ખૂણો n λ/a હોય ત્યારે આવું થાય છે. આ આપણે ભણી ગયા છીએ કે ભાઈ ધારો કે થીટા બરાબર n λ/a ખૂણો બને ત્યારે તીવ્રતા 0 છે. બરાબર. તો લેમડા એને અનુરૂપ આપણે લીધેલી હશે, એ પણ એને અનુરૂપ મળતું હશે કે જેથી તીવ્રતા આ ખૂણે 0 આવે. હવે હું એનની અલગ અલગ કિંમત લઉં છોકરાઓ અહીંયા 1 2 3, તો એટલા આપણને પ્રથમ ન્યૂનતમ, દ્વિતીય ન્યૂનતમ, તૃતીય ન્યૂનતમ રચાતું જાય અને અહીંયા તીવ્રતાઓ 0 થતી જાય. એટલે સમજાય એવી વસ્તુ છે ને, કેવી રીતે એવું ખબર પડે ને. અને એ પહોળાઈની સ્લીટ છે. તમને એમ કહે છે કે જે એ પહોળાઈની સ્લીટ હતી અહીંયા, બરાબર છે, તો અહીંયા જે સ્લીટ છે આને થોડુંક એનલાર્જ કરીને આપણે લઈ, આ માની લો કે આપણી અડચણ જે હતી આ અડચણ છે. તો તમને એમ કહે છે કે આ સ્લીટના ભાગ પાડો, મતલબ અહીં વચ્ચે હજી કંઈક એવું મૂકી દો કે સ્લીટના તમે n ભાગ પાડ્યા. કેટલા ભાગ પાડ્યા? ધારો કે n ભાગ તમે સ્લીટના પાડો છો તો n સમાન ભાગ કરો જ્યારે, ત્યારે તમારે અહીંયા જે દરેક એક સ્લીટનું જે વિવર્તન થાય બધાની અસર 0 મળે છે ને, એવું તમારે કહેવાનું છે. તો એ કેવી રીતે શક્ય બને એ જોઈએ આપણે. તો એ પહોળાઈની સ્લીટના n સમાન ભાગ કરી નાખ્યા તો બનતી નાની સ્લીટની પહોળાઈ કેટલી થાય? a' છેદ બરાબર એના છેદમાં આખી પહોળાઈ a છે છોકરાઓ. તો અહીંથી આ પહોળાઈ કેટલી થાય? બરાબર. થોડું વધારે ડિટેલમાં જાય. માની લો કે આ આપણી સ્લીટ છે, આ ટોટલ પહોળાઈ a છે છોકરો. તો આના મેં ભાગ પાડી દીધા. તો આ પહોળાઈ a' થઈ, આ a' થઈ, આ a' થઈ, a' થઈ. તો a' કેટલું થયું? તો એના મેં ધારો કે n ભાગ પાડ્યા. બરાબર. તો n એવો હતો આપણો કે જેથી આપણને કેવી શલાકા મળતી હતી? તો કે અપ્રકાશિત ન્યૂનતમ આપણને મળતું હતું, એટલે કે તીવ્રતા 0 ઓલમોસ્ટ મળતી હતી આપણને. તો તમને કહે છે કે ભાઈ આ શલાકાના હું કેટલા ભાગ પાડું, કેવા ભાગ પાડું કે પડદા ઉપર કોઈ ઇમેજ જ જોવા ન મળે. આના ભાગ પાડી નાખો, મતલબ અહીંયા નાની નાની અડચણો મૂકી દો આ જગ્યાએ. એટલે આ બધી સ્લીટ થઈ ગઈ ને અલગ અલગ એવી રીતે. તો તમારી નાનામાં નાની સ્લીટ કેટલી રાખવી, કેટલું વિભાજન કરવું એ તમારે સમજાવવાનું છે. તો હું શું કરું છું તો કે a' બરાબર મેં a/n કરી નાખ્યા, એટલે એક સ્લીટના nમા ભાગની સ્લીટને મેં ધ્યાનમાં લીધી. ઓકે. તો થીટા બરાબર આપણને ખબર છે n λ/a થાય. અહીંયા તીવ્રતા 0 હતી, આ તો આપણને ખબર છે. હવે હું એની વેલ્યુ અહીંથી મૂકી દઉં તો a બરાબર શું થશે? a' × n થયું. એટલે a' × n કર્યું તો n ઉડી ગયા. તો થીટા શું મળ્યો આપણને? λ/a'. ખ્યાલ આવે છે? તો આપણે થીટા તો એવા ચૂઝ કર્યા હતા,
કે જ્યાં તીવ્રતા શૂન્ય હતી, તો હું એવું કહી શકું ને કે એ ડેશ એવી સ્લિટની પહોળાઈ થઈ કે જેથી થીટા એવો મળ્યો કે જેથી તીવ્રતા શૂન્ય મળે. મતલબ એવો થયો છોકરાઓ, તમને આ લોકો એમ કહે છે કે એ પહોળાઈની સ્લિટને બદલે, આ એ પહોળાઈની સ્લિટને બદલે તમે એ ડેશ પહોળાઈની સ્લિટ લેશો, જ્યાં એ ડેશ શું છે તો કે એ ડેશ બરાબર એના છેદમાં એન છે, જ્યાં એન શું છે તો કે કેટલામી ન્યૂનતમ સલાકા હતી એનો નંબર છે. તો જો એ ડેશ બરાબર એ બાય એન લંબાઈની તમે એક સલાકા, આ એક સ્લિટ લ્યો, પછી એની બાજુમાં પાછી બીજી એ જ લંબાઈની સ્લિટ બનાવો, તો શું થશે પરિસ્થિતિનું નિર્માણ? તો આ એ ડેશ થશે. તો એનો મતલબ તો આ બાજુ જે સ્ક્રીન હશે એ સ્ક્રીન ઉપર તમને દરેકે દરેક સ્લિટ વડે જે તીવ્રતા જોવા મળશે એ શૂન્ય જ જોવા મળશે. તો અહીંયા આને લખવું કેવી રીતે? જો કે ભાઈ થીટા બરાબર લેમડા બાય એ ડેશ છે, તો થીટા બરાબર લેમડા બાય એ ડેશ પ્રમાણે જો એ ડેશ પહોળાઈવાળું વિભાજન કરીએ, કોનું? તો કે મૂળ સ્લિટનું. આ મૂળ સ્લિટ છે એનું વિભાજન એવી રીતે કરો કે એક એક સ્લિટની પહોળાઈ એ ડેશ એ ડેશ એ ડેશ થાય, તો આ સંયોજન આપણને શૂન્ય તીવ્રતા આપશે. પરિણામી તીવ્રતા આપણને શૂન્ય મળશે. આ સાથે જ અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું થાય છે. અને આવતીકાલનો લેક્ચર આપણા MCQs માટેનો છે. ક્વેશ્ચન બેંકના MCQs આપણે આગળ વધારશું. ઓકે, બાય.